બે ના ઓવે અહેલા બે અરે કેમ બેઠા એમને પૂછી તો દેખો આ તો એક નામ ગાતું ગાતું ગાવે અરે ઈકા શું થઈ રહ્યું છે? અરે કેમ બેઠો છે મને તો તરસ લાગી છે. અરે તરસ તો લાગી હશે થોડો આગળ હાલ તને પાણી પીવડાવી દઉં મને તો જરા ના હાલે. જરા ના હાલ હા, અરે મારે ભાઈ જંગલમાં કઈથી પાણી લાવી તારા હાથ ગમે તે હું લઈ આવું. અરે મણકી શું થઈ રહ્યું છે? અરે આ તારા ઈકલો ઈયો તરસર સેવા પાણી એ હું શું કરું? અરે ચાલે ભાઈ આ આપણે કેનાલ ચાલે કેનાલમાં તો ફરવાઈ ગયું, પાણી જ નથી. ઓય નીચે નહીં ભાઈ આપણા કોટેડામાં છે ને કોતરામાં ખરાબ ચાલશે. ચાલશે ઈકા હાથનો દાડો નભાવી દે હું કઈથી ના ઉપાડીએ સારું. હાય રે માગીવાનામાંથી પણ લહલે વાજાય રે બહાર બહાર રે વળગે વહાણદાર. એ માગીવાનામાંથી પણ લહલે વાજાય રે બહાર બહાર રે વળગે વહાણદાર. અરે મારા ઈકલા રે રાને કાજળ રે બહાર બહાર વીર વળગે વહાણદાર. અરે વળગે કાજળ રે બહાર બહાર વીર વળગે વહાણદાર. અરે મણકી શું થાય રે બા? કેટલી વાર હજુ ઘરવાળો વાવડી ફસાડી. તું તો ની કોસડી ના તું કરવું પડે ઉખાડો ભરો દેખરે તાર કમર જોરથી. હા દેખરે. હાય રે માગી ઓરા માથે ભણી લો હરે આવે રે બહાર બહાર નીરે વળગે વહાણદાર. હાય મારા ઈકલા રે રાને કાજળ રે બહાર બહાર નીરે વળગે વહાણદાર. हरे अपना गाड़ो होता अरे तारी अम्मा हरे अपना गाड़ो होता हरे एकला मेरा गाड़ो होता उतारो
હેલ અરે એકા થોડું પીવે દમ છે મને તો ભૂખ લાગી અરે હમણાં તો પાણી પાણી પાસે વળી એટલામાં ભૂખ્યો થઈ ગયો એમ કે એટલામાં ગુસ્સો થઈ અરે થોડો ખાનપાન હોની હાલ તને તો સમોસા કચોરી એવું બધું ખવડાવ્યું મને તો જરા ના હાલ આયા અરે હાલ લાગે આ ડેંગ ભરે છે હાલ આયા મત નથી તો હું કરું થોડો ભાઈ અરે આને શેરે તો મને હેરાન કરી નાખ્યું રસ્તામાં અરે હમણાં પાણી પાવાની પાસે કે હું તો ભૂખ્યો થઈ ગયો અલે અમ્માને કેમ દવડાવે ઓ ડોકરીયા આ બાજુ બેઠી રહી એટલે નોકરી કરે અરે ડોકરીયા અરે પેલો એટલે ભૂખ્યો છે જરા દવડાવી લે અરે ઈકા શું થઈ રહ્યું નથી માનવાનું નહીં કહેતું મને તો જરા ના હાલ હા તો પણ લાકડા લેવા જાય કે કયા જંગલમાં લાકડા લેવા અરે આપણે ચિત્રોડે મોટો ડુંગરો છે અરે તને તો લાકડા લેવા કાઢે છે આવી બધી ગીતો ગાવા કાઢે કવાડા મોવડો ફસાણ્યો અરે તું તો નહીં ફસાવું તો હું કરું છું બુખારો બારા કર નીકળે અરે ખુખારા કરી કરીને મારે દમ લાવી દીધો છે રે તમે તો તારું કપાળ આજી જોડ છે આ નીકળે એ હાલ હે કોના માતે લાગલો લાય આવે રે મારવાડ મોય કવળ જારે
અરે ભાઈ હું છે ભાઈ આ શેરું તો લાકડા લઈ આવી પણ હવે શું કરીએ આપણે તો સુલી ગોળવી છે કે પછી દેખલા મેં દિયા સાલે આ વાયરો હાથે દેતા આડે હું કરું પડે સુલી ગોળી એમ કમ પડે ગોળી નાખ तावड़े मेरे है काकानी पेटमांथी ओसी वाल है के एकला है रे ई कोन माते सुरा मुझे कार रे मारे वाहन मेरे गोवाना सुरमा तैयार થઈ ગયો જમને હોત ઓરે હું છે તારું કપાળ ખાય મતે સવા બેઠા અરે મારું કપાળ નહીં સુરમા ખાવાનો છે હવે તો ગાંઠિયા થઈ ગયા ગાંઠિયા થઈ ગયા છે અરે ભાઈ અરે સુરમામાં તો ભૂલ પડી આખો ગાંઠિયો થઈ ગયો અરે દીકરી હુશેરે આ પેલો સુરમાનો જરા ગાંઠિયા થઈ ગયા જીવો કરી નાખો તો આ મણકીને બે થઈ તો આવડે નહીં તો હકરા તાવડે સુડી અરે આ તો પેલી કહેવતમાં કે એમ તે રોટનાની સાથે સાંતાની જ કામ આવે તો ખબર ના પડે તો હું કામ વાળી ગયેલા અરે આમને ભાઈ એક બનાઈ દીએ એ મણકી ઉઠા હાલ કે જમ ફેર હમણાં ઠક ઓએ
હું છે તૈયાર થઈ જેમ છે હે રે તમે જાનો નહીં કલાવી રે મારે વાહન રે લાપો ઓરે ઈકા શું થઈ રહ્યું ધરાય કે પછી શું ખાઈ જાય કપડા તો પેલું તો ગળી ગળી લાઈ ના હા ખારું મને લાગે ડૂબે ઉપર આવ્યો હકે હાય રે તમે જમાદ મારા સારા હર મેરે વાત તો હાથી ફેરો તો ગળે ગળે નો હાથે ખાય ને તું એ એકલા જ બોલે છે ને ના ના હાય રે તમે જમાને કલાની મારે મારા હર રે ઉસારો ડોકરા અરે થોડું ખાવા મે બે ભાઈ બાકી લપકો કમાર થોડું ખાય પેલા તો ઘરે ઘરે લાગે ને પછી તો ખારું એવું લાગે છે તું આ ઘોડે સોરો જેવી છે એમ લાગે હું સોરો જેવી થાય તમે થોડું ખાઈ છો તો તમને ખબર પડે કે અરે એને ડ્યુટી ઉપર આવીએ છીએ હાય રે તમે જાનો નહીં કલાના તારે મારા મેરે અરે ભાઈ વાત તો હાસી આવણો છોડો તમે એમ કેમ કરો મારો એવું લાગે એવું છે આઈ રે તમે જમાને કલાના રે મારે લાગો અરે હું તારું કે અને સોરાનું કહ્યું નંદો માંડો પણ વાત તો હાસી એમ હું કરું પડે હવે અરે હું કરીએ આપણે તો લાખો લાખો પતિ લાખો આને રોડપતિ થઈ ગયો શું કરવું ભાઈ હાલો હવે તો માથે ઓળીને રોવાના સ્ટાર્ટ આયા રોવે કોઈ મળે વળે કે ના વળે બીજું તો શું થાય હાય રે લાખો માથે ઓઢી રોવાને મારા રે લાખો લાખો માથે બસરી રોવાને શું લીધું છે ભાઈ અરે ભાઈ અમે રોયા જેવું થઈ ગયું તો પછી રોયા નહીં તારે શું કરીએ અમે આવીએ થોડા એવું છે
છે હે એમાં તો શું રવા જેવું થઈ ગયું અરે તો અબલો ફાટી ગયો અમારે કઈ અપલું ફાટી ગયું શું થયું એ તો વાત બતાવો તો કઈ રસ્તો થાય એનો અરે અમે લાખા વણજારા છીએ મધ માળવેથી મછલી લઈને નીકળ્યા હતા પણ રસ્તામાં આવતા આવતા આખો માલ ખારો જળ થઈ ગયો એટલા માટે રડીએ છીએ એવું છે હે ઓહો લાખાભાઈ તમે કઈ વાટેથી આયેલા હા ભાઈ કેદે ચોથી ની આયા હું ભૂલી ગયો ભાઈ આપણે રણુસોની પાદરેથી આપણે આયા હતા આમ પાળી થઈને આમ થઈને આની હેરેથી ની સીધા હોય એવું છે એમને ઓય તો તમને રસ્તામાં કોઈ મળ્યું તું બડો અને ભાઈ નાનો છોકરો મળતો હા પેલા નાના છોરા મળે તો બે આ છોકરાએ તમને શું પૂછ્યું હતું અરે છોરો તો બહુ પૂછ્યું એમ ઓય એટલે છોકરાઓને તમે શું કર્યું પછી અરે અમે લાખા ભાઈ હાચું બતાવજો એવું છે ઓય અરે લાખા કઈથી આવે કઈ જાય હું કર્યું છે હું કરે છે એવું બધું પૂછતા છોરો તો કઈ હાચી વાત બતાવે તમે શું કર્યું પછી અરે અમે જરા જૂઠું બોલ્યા શું બોલ્યા ઓય અરે ભાઈ એ તો પોકાણગઢ પાદરે અને અજમેરના આગળ પોતે હિન્દુઓ વીર પ્રગટ થયા છે રામદેવ વિરમદેવ બે બધવા હતા તમે પોતે ભગવાનને જૂઠું બોલ્યા છે એટલા માટે તમારું માલ બગડી ગયું છે અરે ભગવાન કઈ આટલા થોડા હોય અરે લખાભાઈ તમે તમારા અભિમાનમાં ભગવાનને ના ઓળખ્યા એમાં ભગવાન શું કરે ભગવાન હતા એમ કે હા ભગવાન હતા તો શું કરવું પડે હવે ભગવાનને અરજ કરવી પડે કે હે પ્રભુ તમને એમ કે નાના શહેરમાં ના ઓળખી શક્યા પણ અમે એમ કે નાની મોટી તમારી નામની માનતા કરીશું તો એમ કે અમારો બગડેલો માલ સુધરી જોઈએ એવું કેવું સુધરી જશે ખરો જરૂર સુધરી જશે હું કરું હે ભાઈ અરે માનતા રાખી દે હાલો તો રાખી દે
અરે કા જરા જોઈ તો લેપો થવા કેમ થયું તો એની હસવાય થઈ જેમ કે હાય લાખે પાથી તે દેવાલા રે મારા રે લાખો આપણે તો આવી જાવ લાલ દરવાજે હતો લાલ દરવાજા આવી હે આ ઉડી કુલડીએ દીવા મારી દેખો ને શું વાત છે ઓય હાલો 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 શું છે શું કહેતા હતા તમે? કશું નથી કરતો આ બાજુ આવો હે આ બાજુ આવો હું થયું છે શિવજી પત્તર વાળું એવું બોલતા હતા ને તમે. એવું થોડું છે તમારે સાંભળવામાં એવું આવ્યું છે સાંભળવામાં તો બરોબર જ આવી છે. ના હોય છે ના શું હોય હતું ત્યારે ના ના યાર તમે એવું જ કીધું હતું. એમ નતું કહ્યું છે તો પછી શું કીધું? કે જે આપણે ગ્રામોમાં જઈએ ને અને જે જમાવદાર થઈ જાય તો જમા કરી લેવાના પૈસા એ પટ્ટું ફાડીને ફેંકી દેવાની વાત કરી હતી બીજું કશું નથી ગંદુ એ પત્તું ફાડવાનું તમને કોણે કીધું? એટલે આ શેઠ વધારાનું વજન ઉચકેલીને આપણે રોજ નું ફરવું એના કરતા પૈસા જે જમા થઈ જાય એ સાઈન મારીને પટ્ટું ફાડીને ફેંકી દેવાનું પૈસા ખિસ્સામાં મૂકી દેવાના ગંદુ હા હવે પછી આવી ભૂલ કરવાની હા ચમ ના ગંદુ એ પત્તું તમારાથી ના ફાડાય. તારે હજુ 4 લગન કરી રાખવાનું એ તો બધું સમય સમય થઈ જશે. એવું છે હા તો બે તો સમય જ ફાડી નાખ્યો પૈસા જમા થઈ જાય એ દઈ કરી દીધું પણ ગંદુ હા વાત કર્યા વગર પત્તું ના ફડાય.
એવું છે અલ્યા અમારા ગ્રાહકને બેઓને થઈ ગયું છે તમે જ કહ્યું કે તમને ઉઘરાણી કરી લાવ ચંદુ હા એ વાત પૂર્ણ કરો પણ અમે તમને એવું કહીએ છીએ ને હા કે આવી ભૂલ હવે પછી કોઈ દિવસ ના કરવાની હા ફરી વળી આવતા ના આવી ભૂલ ના કરવાની ઉઘરાણી ઉદાણી સારું હેડ આ ચંદુ હા આ બધું શું આવી ગયું ને આપણે કઈ આવી ગયા છે આ છે શું આજો આ ફાટક બંધ કરો પેલો ચંદુ, તમારે સીટ દબાવી પડી પાછો ફાટક બંધ કરવા મારે રહેવાનું ચંદુ બોલો ને આ શું આવી ગયું છે બધું શેઠ તમને ખબર નથી અરે શેઠ હા બધા આપણા ઘરમાં બેઠા છે અને આ બાજુ છે રામની નગરીમાં આવી પહોંચ્યા છીએ શેઠ શું વાત કરે છે ચંદુ હા રામની નગરી છે તો ચંદુ બોલો ને ખુરશી મૂકો ને યાર બેસી શું વાત કરો છો અલે ચંદુ અલા હું છે ખુરશી તો બેસવા માટે મૂકવાની હોય હા તો બેસવા માટે મૂકી છે ને તમે તો સીધી મને મૂકતા હતા નથી મૂકી બેસવા માટે બેસવા નહીં યાર તારે ચંદુ બોલો ને આ શું રામની નગરી છે ને હા તો આ રામની નગરીમાંથી ગમે ત્યાંથી સંદેશ પેપર લાવવાનું છે 2 દિવસથી પેપર નહીં મળ્યું આપણને યાર એવું કરવું આપણે સંદેશ પેપર લાવવાનું વેકેશન એટલે શું છે પેપર ને જોડો ને આપણે વેપાર કરવા નીકળ્યા ધંધો કરવા માટે નીકળ્યા છે ચંદુ હા અહીંયા તો પેપર મળી જ જાય એટલે ભાઈ મારે ગોતવાનું છે આજે પેપર વાળો આવ્યો છે પણ પૂછી દે પણ અલા ભાઈ પેપર વાળો આજે આવ્યો છે કે નહીં આ સવારમાં ચાલુ संदेश पेपर અલા ઓય આ સંદેશ પેપર વાળો આવ્યો છે શું क्या बोले छे અલા આ બાજુ આ બાજુ સાલા कई बाजू નહીં એમ ભાઈ अरे कई बाजू અલા ઘરાકી કઈ ચાલે છે ખબર નથી સાલા આ બાજુ આવજો अरे कई बाजू આવા જાવ ચાલો મને ખબર છે તું સાલા તું ફની સાહેબ પેપર કાઢ ચાલ कई पेपर સંદેશ પેપર આપ संदेश पेपर હા मैं तो संदेश पेपर ने दिव्य बात करे छे અરે દિવ્ય ભાસ્કર હોય કે સંદેશ પેપર હોય આપણે સમાચાર જ વાંચવા છે ને लो ચંદુ પૈસા લેવાના છે एटीएम कर देજો सेफ टाइम वाली આ એટીએમ તો તૈયાર જ છે हां तो कर ચંદુ શું પેપર મળ્યું કે ના મળ્યું પેપર તો મળ્યું આ તો પછી વાંચી સંભળાવો અરે ને. પણ વાંચી લો ને તમે વાંચી સંભળાવો યાર મને તો નથી આવડતું આ તારે ચશ્મા આવી ગયા ચંદુ મારા બી એવું જ છે તમે વાંચી સંભળાવો એ તાબા જોઈ છે આ પડચંદુડી જો હું લાયા શેઠ હા બોલો ને ચંદુ આજના સમાચારમાં તો હા આ સંદેશ પેપરમાં કે મડાસાથી એક બસ ઉપડી હતી હા તો અહીંયા વડા ગામ નજીક એક સ્કૂટર વાળા સાથે એક્સિડન્ટ થવાથી સ્કૂટર વાળાનું મોત નીપજ્યું છે શું વાત કરે છે ચંદુ હા એવું થઈ ગયું એમ? પછી તો આ એમ કે અહીંયા કડણા બંધ છે આપણે તો પાણીમાં આગ લાગવાથી અનેક મચ્છી અને ઈજા થઈ ગઈ છે તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવેલ અલા છે ચંદુ એવું તો હોતું હશે યાર પાણીમાં તો આગ ના લાગે તારે કઈ લાગે પાણીમાં લાગતી હશે લાગે ને છે ના લાગે ચંદુ અચ્છા તો બીજું છે કે અમદાવાદથી એક ટ્રેન ઉપડી હતી હા તો અહીંયા ગોધરા નજીક પલટી ખાઈ જવાથી અનેક પેસેન્જરોને ઈજા થઈ ગઈ છે તો તેમને તાત્કાલિક સારવાર કરવામાં આવેલ છે બહુ સારું થયું ચંદુ હા પછી તો આ ઇંગ્લિશમાં સારવાર તો થઈ ગઈ ને હા આ ઇંગ્લિશમાં છે ઇન્ડિયામાં ફાધર્સ ઇન્ડિયામાં સિસ્ટર ઇન્ડિયામાં બોમ્બે ટુ ગોવા ચંદુ એમાં ના સમજણ પડે અને યાર ગુજરાતીમાં હા ગુજરાતીમાં આગળ જવા દે હા પછી આ એક શેઠ મધ માળવાથી લાખો વણજારો લાખ 2 લાખની મસરી લઈ અને અહીંયા અમદાવાદ લાલ દરવાજા સુધી આવી ગયું છે એવું શું વાત કરે છે લખવામાં ચંદુ આવ્યું. હા મધ માળવાથી લાખો વણજારો અમદાવાદમાં આવી ગયો છે તો ઓહો પછી શું કરવાનું છે જવાનું છે બાજુ જવાનું છે હમણાં જોડે જ હા તો ચાલો તારે હેડો. ચલો એ કઈ બાજુ છે જઈએ તો ખરા. જોતા આવીએ હેડો ચલો મરથો ને પણ ચંદુ તમારે જ મરવું પડશે અરે મારે કઈ મરથવાનું લાલ દરવાજા મેં તો જોયું નથી છે એ તો મળી જશે યાર પૂછી જોશે ચાલો ચાલો હેડો ચંદુ હા કઈ બાજુ જઈએ ચંદુ આ બાજુથી અવાજ આવે કઈ બાજુ થવા જવા અલા શું છે ભાઈ આ બાજુથી અવાજ આવે આ બાજુ આ બાજુથી આવે અલા કઈ બાજુ શું છે ભાઈ કોણ છે
અલા શું છે કેમ ઓ કરો છો હે શું છે ભાઈ? અલે તમે તો રો કોણ એમ લોકો ઓહો શેઠ આ તો કહું આખો અણધારો હોય ગયા એટલે આપણે પેપરો વાંચ્યું તું એ જ છે ને? હા પણ આખો અણધારો હોય ગયા ને આપણે તો લાખો અણધારો હતો એવું છે? હા હપારી પૂછી જો. અલા ભાઈ કોણ છો તમે? હા વાત તો ખરી શેઠ વાત તો બરાબર છે આપણે જે સમાચાર મૂક્યું ને એ જ છે લાખો અણધારો છે મુલાકાત કરી લઈએ એ શું લઈને આયા છે, કઈ જાય છે, એ બધું પૂછો યાર. આ પાછું આપણે બે જઈને પૂછી લઈએ ચાલો ને પૂછો પૂછો તમે. અલા ભાઈ લાખા ભાઈ આ મારો શેઠ છે ને તો પૂછે છે કે લાખો ભાઈ તો ભલે છે પણ એમ કે શું લઈને નીકળ્યા છે ને કઈ જાય છે એમ કે છે. અરે અમે મછલી લઈને નીકળ્યા છીએ. એવું છે હોવે. અલા શેઠ મચ્છર લઈને નીકળ્યા છે. અલા ચંદો એમને કહી દો મચ્છર અહીં છોડે ના નકા તો તાવ આવી જશે. અલા ના પાડે છે મચ્છર અહીં છોડતા નહીં જેમ જતા હોય તો રસ્તે જતા રહો એમ. મચ્છર નહીં ભાઈ, તારે સાકર સાકર. એવું છે એમ? ઓય અમારે મારવાડમાં મછલી કે અને અહીં સાકર કે તમારા ગુજરાત. બરાબર બરાબર શેઠ આ તો મછલી તો મચ્છર તો નથી એ તો એમને મારવાડમાં મચ્છર એમ કે સાકર છે આપણે ગુજરાતમાં સાકર એમ કે ને ગુજરાતી એ સાકર છે તો ચંદુ એ તો લઈ લે યાર, એ તો મારા શેઠાણીને બહુ ભાવે. હા તો હેઠો તારી વાત કરી લઈએ એવું? હા પણ કઈ છે યાર, પૂછો તો ખરા, જોઈ તો લો. હાલે જોઈએ આપણે વાત તો કરીએ ને પહેલી અલા લાખા ઓળખાણ પડે કે નહીં? અરે ઓ ધનવન કેમના ઓળખો? પડી ગઈ ને ઓળખાણ? સવાજ શું છે માંથી માલમાં? વાત પોઠો લઈ સાકર ભરી. એવું છે એમ ને? હોય હા હા આ બધી અરે ઈકા જરા બતાવી દે. ચંદુ આપણે જરા જોઈ લો તમે. એવું છે એમ ને? હા, જોઈ લો. તપાસ મારે કરવી પડે તપાસ તો કરી લો. અલા ભાઈ લાખા ભાઈ પૂછે કોઈ? માલ ને જો બતાવો એમ કે છે શેઠ. અરે હા અમાર બતાવી દઉં. અલા ઈકા આ માલ માલ છે એમ ને? ઓય પેન ડબ્બા. એવું છે આ ફોટો અલગ અલગ છે એમ લાગ્યું એટલે મેં કીધું કેમ દબાવવું પડે વધારે મારે બરાબર તો છે હા લાખા શેઠ ને કેમ નું કહું અરે શેઠ ને બતાવી દઉં. અલા શેઠ બોલો ને ચંદુ. માલ તો બરાબર છે પણ આપણે હવે શું કરવું છે તમારે જોવું છે કે પછી તમે જોયું હોય ને બરાબર હોય તો પછી એમાં- અલા મેં તો જોઈ લીધું પણ પછી આપણે કઈ ખામી તો ના ને કાને પાછળ ના ના તમે બરાબર તો જોયું છે ને? હા જોયું જ છે હવે. આ તો બસ પતી ગયું તારે. કિંમત કરવાની છે હવે આ કિંમત તો કરવી જ પડશે ને, પૂછી લો અમને શું કિંમત છે. અલા લાખા ભાઈ પૂછે ભાઈ. કિંમત શું છે અરે અમારે ઈકો કે છે. આ એકો કિંમત કરે છે અલા શેઠ આ તો એમ કહેવા માંગે છે કે આ છોકરું કિંમત કરે એમ કે છે એવું કે છે ને? હા પૂછી તો જુઓ છોકરાને બી. અલા ભાઈ બોલ છોકરા કિંમત હેઠ એકના 2.5 લાખ, એકના 2.5 લાખ. અને એક ના પ્રેમો બરાબર બરાબર 2.5 ને 3.5 5.5 અરે શેઠ બોલો જલ્દી. એક ના 1.5 લાખ હા અને એક ના 3.5 લાખ ચંદુ કેટલા થયા બધા? હવે હું ખબર પડે છે ચંદુ યાર ટોટલ કેટલા થાય? 5 લાખ થાય? હવે પૂછી તો આવું તું જરા હું હા, પૂછી લો ફટાફટ પૂછો યાર. અલા લાખા ભાઈ એક ના 1.5 લાખ અને એક ના 3.5 તો કેટલા થયા? 5.5 લાખ. તો પેલા શેઠ કે છે એટલે પૂછું હા હલા શેઠ હા બોલો. 5 લાખ થાય છે એમ કે છે 5 લાખ થાય છે? હા હા એટલે ચંદુ એટલા બધા પૈસા તો આપણી જોડે ક્યાં છે યાર? નહીં તો શું કરીએ આપણે વાટી પડી જાય કે ના ના એક મહિનાનો વાયદો કરી દો ને યાર, પછી લઈ લઈએ આપણે, પૈસા આપી દેશું ગ્રાહકોમાંથી મળશે. અરે લાખા ભાઈ આ તો એવું કહેવા માંગે છે ને લુખો છે કે એક મહિનાનો વાયદો કરવા કરે છે અલા ભાઈ આ નવા વર્ષમાં પહેલી કુડી છે, વાયદાની શું વાત કરો છો? એવું છે એમ ને? ઓય વાત તો ખરી છે પણ હવે મારે શું કહેવાનું થઈ જઈને અરે શેઠ ને કોને કે અલા શેઠ આ તો આ નવા વર્ષનો પહેલો જ ધંધો કર્યો છે એટલે પૈસા બાકી ના રહે એમ કે છે એવું છે? હા તો ચંદુ બોલો માલ તો આપણે લઈ જ લેવાનો છે. હા તે હેડોરી લઈ લે તાણે હું નાચો પાડું છું ચંદુ હા મારા શેઠાણી જોડે રૂપિયા ખરા બરાબર? એ તો જો ફોરેન ના ના આવી જશે. તમે એટલે ચીચામાં આવી જાય તો ઉડીને આવે તમે બૂમ મારો બરાબર? હા કેવી રીતે બૂમ મારશો? આવડે આ કુમારી શેઠની કાકીને ચંદુની હા હા વાત તો ખરી એ શેઠને કાકીને ચંદને છેડણી હલાવજો
એટલે ચંદુ હા શું કહ્યું તમે ની તો ટોપી ને અસલ તારી ની કીધું હાડી કીધું કોઈ એને તો હોબળી જ નહીં. શેઠની શેઠાણીને ચંદુની કાકી વેલા લાવો એ રીતે હું મારો યાર એવું હતું એમ ને હા. એ શેઠની શેઠાણીને ચંદુરે કાકે લાવજો એ શોપિંગમાં ગઈ છે. આવે છે હાઉ આવડી તો નહીં પણ હું બાતો ઓ શેઠાણી હા ચંદુ શેઠાણી આ બાજુ આવો મેં બોલ મરાવડ આવી તો ચંદુ જોડે ચંદુ શું થાય? શેઠ બોલાવી શેઠ તો પેલી બાજુ બુક તમે માર અલે બૂમ તો હું મારું ને હું નોકર છું એટલે એ તો નોકર છે તે બૂમ મારવાની તો મેં કહ્યું તું હા તે બોલો ને શેઠ શું થાય? હવે આ બાજુ આવો બોલો ને. હવે વાતમાં એમ છે ને હા આપણે થોડો માલ ખરીદ્યો છે તો લઈ લઈએ ને, બરાબર ચલો. તો પૈસા મારી જોડે અત્યારે નથી મારા જોડે કઈ છે? તમારી જોડે જે પૈસા છે તે આપો અને આપણે માલ લઈને જતા રહીએ મારા જોડે પણ નહીં પૈસા. પૈસા તો છે ને તમારી જોડે મારા જોડે નહીં. તમારી જોડે હતા એ શું કર્યા કોઈ દિવસ મૂકો આપે તો હવે ગ્રાહકોમાંથી મળશે એ તમને જ આપીશું વર્ષ વીતી ગયું. અલા શેઠાણી પૈસા તો આપવા જ પડે એ તો મારા બાપના ઘરે નથી આપણને ના આપે. શેઠાણી તમારા બાપની ઘરની તો મારા સસરાના ઘરની તો થઈ ને પણ આપો ને હા તે શેઠ આપું ખરું. ચંદુ હા ધંધોનું શું કામ છે આમાં વળી? ચંદુ વચ્ચે રહેતો આપો. બોલો ને શેઠાણી હું તમને પૈસા આપું તમારે શેઠને આપવાના. ચંદુનો તો પગાર બી નહીં નીકળતા હોય તો રાખવાનું જ નહીં એ શેઠાણી તો અડધો પગાર હું આપી દઈશ ચંદુ. એવું છે એમ ને. અરે ચંદુ અડધા પગાર બધું શું થાય મારે સીટ અડધું હાલવા ના પાડે છે તમે અડધો પગાર આપવા કહો છો લાવો હેડો પૈસા ભલે હવે મેં નોકરી કરી ખાવી પડે લે ચંદુ. વાત તો ભરે. લઈ લેજે બરોબર. ચંદુ કેમ છે કઈ છે આપણે ના ના આપણે ઘરે જઈએ. ઠીક છે શું છે ચંદુ અલ્યા ભાઈ લાખાભાઈ અરે શેઠ હું તો પૈસા ડાયરેક્ટ કઈ આપી દેતો પણ બોલો પૈસા તો ગણી લો તમે શેઠાણી તો આપી દીધા ચંદુ બોલો ને પૈસા તો ગણેલા જ હોય છે શેઠાણી જોડે એટલે અમને શું ખબર કે શેઠને કેટલા ખૂટ્યા છે એવું એ તો વાત થઈ જતી ને આપણે આપી દો તમે એમ. Direct? હા અલ્યા લાખાભાઈ લો પૈસા અરે ઈકા લઈ લે ભાઈ. હાલો હાલો શેઠ એક જ પોસ્ટ અરે ચંદુ બોલો ને કેમ એક કોટના પૈસા આપ્યા ને એકના બાકી? હવે શેઠ ને શેઠાણીએ વાત કરી અને જથ્થો મને આપી દીધો પૈસાનો એટલે મેં પકડાઈ દીધો ના ના ભાઈ ઈકા આ કેસ છે, કેસ. નથી આપવાનો માલ હો. શેઠમાં નથી શેઠ અરે પકડીને લઈ જા. અલા શું થયું લાખા શેઠ આ તો ના પાડે છે અરે એક કોટના પૈસા આપ્યા ને એક કોટના નથી આપ્યા. તમે આટલો મોટો ધંધો હું છોકરા જોડે કરાવડાવો છો કઈ આજકાલથી નથી કરતું, વર્ષોથી કરે છે. આ છોકરું ચોકલેટ ખાઈ ગયો છે ખાય જ ના ને ભાઈ. ચંદુ બોલો ને પૈસા શું ઓછા છે ઓછા તો છે એમ કે છે એમ એ ગણતરી કરીને હવે મને શું ખબર પડે અલા આટલો વાયદો કરી દીધો હોત તો બી સારું કહેવાય. ચંદુ બોલો ને તમે ઉભા કેમ નહીં રહેતા આ પૈસા પકડો આ તો શેઠ થાકી જવાય ને એટલે એના કારણે ઊભું થઈ રહ્યું હારું પૈસા એમ. પકડો. આ ભૂલ તમારી જ છે એમ ના પૈસા તમારી જોડે જ હશે એમ અલે મારે તો નથી પૈસા તો આ તો પગાર જ થઈ છે આ શું છે કઈ આ પૈસા તમારી જોડે નતા અલે આ તો આમ હતું પડી ગયા એવું લાગે છે ચંદુ આવું કરાય યાર એક જ ન થાય તો આવી આપી દે યાર આપણે જતા રહીએ શું આવું કરે છે લે લાખા ભાઈ હાટી કિંમત તો થઈ ગઈ ને પૈસા બી આપી દીધા ચાલ ભાઈ લાખા આપે કે હવે આવ તૈયાર. ચાલ ભાઈ જાઓ હેડો. હાલ હાલ હાલ. અરે ભાઈ, અલે જોજો રે ભાઈ. અલે હું છું અરે આપણે પેલી કોઠો તો વેસાયથી પણ પેલી મોનતા રાશેલી એ કરવા દઈએ કે પછી જતા રહીએ? હા વાત તો ખરી બાદ હવે કરવું પડે વાદા કરી તો પૈસા તો મટી જશે. પૈસા ઓ ધોરે હવે આપણે જે બસી આપણા ને બાકી ના ભગવાન ના અમીના ફરાઈ નીકળ ત્યાં નિસા. અરે ની રાગ આવે એવું એમ? હા 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 તે હાલો કરતી. મોનતા તો કરવી પડે